નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું જમ્મુ કાશ્મીરથી સમાચાર છે. અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ હોવાના સમાચાર જમ્મુ કાશ્મીરથી મળી રહ્યા છે. સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે સેના દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચાલુ કરવામાં આવ્યું છે. આતંકીઓના લશ્કર કમાન્ડર અબુ દુજાનાના હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરી દેવામાં આવ્યું છે. એન્કાઉન્ટર બાદ મોબાઈલ સેવા પણ ઠપ થઈ ગઈ છે. મોત પામેલા આતંકીઓમાં લશ્કર કમાન્ડર અબુ દુજાનાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર બાદ જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ સેવા ઠપ કરી દેવામાં આવી છે. મહત્વનું છે, જમ્મુ કાશ્મીરથી આ સમાચાર છે. પુલવામાની JNK બેંકમાં લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. 4 થી 5 બંદૂકધારીએ હુમલો કરી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ₹8 લાખથી વધુની લૂંટ ચલાવી છે. બુકાનીધારી શખ્સોએ આ લૂંટ ચલાવી હોવાનું સામે આવી રહ્યું છે. બંદૂકધારીઓએ લૂંટ બાદ ફાયરિંગ પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરના સમાચાર છે. JNK બેંકમાં લૂંટ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પુલવામાની આ બેંકમાં બુકાનીધારી શખ્સોએ અંદર પ્રવેશી ફાયરિંગ પણ કર્યું હતું. બંદૂકની અણીએ 4 થી 5 જેટલા શખ્સોએ લૂંટ ચલાવી છે. ₹8 લાખથી વધુની લૂંટ ચલાવી આ તમામ શખ્સો ફરાર થયા હોવાના સમાચાર જમ્મુ કાશ્મીરથી મળી રહ્યા છે. મહત્વનું છે, પુલવામાની બેંકમાં જે રીતે એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. 4 થી 5 જેટલા બંદૂકધારી શખ્સો બેંકમાં પ્રવેશી ₹8 લાખથી પણ વધુની લૂંટ કરી ફરાર થઈ ગયા છે અને લૂંટ બાદ આ તમામ શખ્સોએ ફાયરિંગ પણ કર્યું હતું. મહત્વનું છે, જમ્મુ કાશ્મીરના પુલવામાની આ ઘટના છે. પુલવામાની JNK બેંકમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. 4 થી 5 જેટલા બંદૂકધારી શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ તમામ બંદૂકધારી શખ્સોએ 8 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. બંદૂકધારી શખ્સો દ્વારા લૂંટ બાદ ફાયરિંગની ઘટનાને પણ અંજામ અપાયો હતો. જમ્મુ કાશ્મીરના પુલવામાના JNK બેંકની આ ઘટના છે. લૂંટની ઘટના પ્રકાશમાં આવતા દોડધામ મચી ગઈ છે. 8 લાખથી વધુની રકમની લૂંટ થઈ છે. 4 થી 5 જેટલા બુકાનીધારી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને લૂંટ કરી આ તમામ શખ્સો ફરાર થઈ ગયા છે.